ગુરુ નાનક ફરતા ફરતા કોઈ એક ગામમાં આવ્યા. ગામના લોકો અત્યંત વિચિત્ર હતા. નાનક દેવ જેવા આદર્શ સાધુનું પણ તેઓ અપમાન કરતા હતા. નાનક વિશે મન ફાવે એમ બોલવા લાગ્યા અને તિરસ્કાર કરવા લાગ્યા. નાનકજી શાંતિથી આ બધું જ સાંભળી રહ્યા હતા. બધા લોકો અંદરો અંદર પણ ઝઘડતા હતા. નાનકદેવ બીજા દિવસે જ્યારે ગામ છોડીને બીજા ગામ જતા હતા ત્યારે કેટલાક લોકો મળવા આવ્યા અને મજાક કરતાં કરતાં કહ્યું, અમે કાલે તમારું કેવું સરસ સ્વાગત કર્યું, તો બદલામાં હવે આશીર્વાદ તો આપો. નાનકદેવે હસતા હસતા કહ્યું, આબાદ રહો. નાનકદેવ આ ગામ છોડીને બીજા ગામમાં આવ્યા. લોકોને ખબર પડી કે નાનકદેવ આપણા ગામમાં પધારે છે, તો બધા લોકો સ્વાગત કરવા માટે સામા આવ્યા. પ્રેમથી નાનકદેવને ગામમાં લાવ્યા. સાંજે લોકો એમને સાંભળવા માટે એકઠા થયા. લોકો ખૂબ સારી ભાવનાવાળા હતા, એકબીજાને મદદ કરનારા હતા. નાનકદેવ રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે આગળના ગામમાં જવા તૈયાર થયા. એટલે આ ગામના કેટલાક વડીલોએ આશીર્વાદ આપવા વિનંતી કરી. નાનકદેવે આશીર્વાદ આપતા કહ્યું, ઉજળ જાઓ. શિષ્યોએ જ્યારે આવા વિચિત્ર આશીર્વાદ સાંભળ્યા તો બધા વિચારમાં પડી ગયા કે ગુરુજીએ આવા વિચિત્ર આશીર્વાદ કેમ આપ્યા. જે લોકો બહુ ખરાબ હતા એને આબાદ રહેવાના આશીર્વાદ, અને જે લોકો ખૂબ સારા હતા એને ઉજળી જવાનું કહ્યું. કોઈ એક શિષ્યએ જ્યારે આ બાબતે નાનકદેવને પૂછ્યું તો એમને ખુલાસો કરતાં કહ્યું, જો સારા માણસો ઉજળી જશે તો એ જ્યાં પણ જશે ત્યાં પોતાના જીવન અને કાર્ય દ્વારા ઉત્તમ વાતાવરણનું નિર્માણ કરશે. માટે સજ્જન કોઈ એક જગ્યાએ રહે એના કરતાં બધે જ ફેલાઈ જાય એ હિતાવહ છે. અને જો દુર્જન પોતાનું સ્થાન છોડશે તો એ જ્યાં જશે ત્યાં વાતાવરણને દૂષિત કરશે. માટે એ બધા એક જ જગ્યાએ પડ્યા રહે તે યોગ્ય છે. મિત્રો, સજ્જન લોકોની જેમ સારા વિચારો પણ બધે ફેલાય એ જરૂરી છે, અને દૂષિત વિચાર કોઈ એક જગ્યાએ બંધાઈને પડ્યા રહે એ યોગ્ય છે. માટે આપણે પણ મોબાઈલમાં જે કોઈ સારા વિચાર હોય એને છૂટા મૂકીએ અને બાકીનાને એક જગ્યાએ રહેવા દેવા. ઋગ્વેદ પણ કહે છે કે અમને સર્વ દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ.